વેલકમ ટુ ઈ લર્નિંગ સેશન રાઈટ. હવે આજે આપણે ગુજરાતીમાં લેસન નથી સમજવા, લેસન બહુ આપણે કરીએ હે ને. હવે આજે આપણે ગુજરાતીમાં થોડુંક ગ્રામર કરશું. અને ગ્રામરમાં આપણે શું જોવાનું છે? તો ગ્રામરમાં આજે આપણે વચન જોશું. વચન એટલે પ્લુરલ ફોર્મ, સિંગ્યુલર એન્ડ પ્લુરલ. આપણે જેમ કરીએ છીએ ને વચન, ઇંગ્લિશમાં ગ્રામરમાં કરીએ એમ ગુજરાતીમાં વચન આવે. હવે જો અહીંયા જો શું લખ્યું છે? જે નામ બોલવાથી એક વસ્તુ છે, જે નામ બોલવાથી એક વસ્તુ છે એમ સમજાય તે નામ એક વચનનું નામ કહેવાય છે. એટલે આપણે કોઈ બી વસ્તુ બોલીએ એમાંથી આપણને એમ લાગે કે આ એક વસ્તુ છે એવું લાગે આપણને, એને શું કહેવાય? એક વચન કહેવાય. જો ફોર એક્ઝામ્પલ અહીંયા સફરજન છે, દેખાય છે ને સફરજન, હા, તો એ એક જ છે, તો એને શું કહેવાય? એક વચન, રાઈટ. પછી જો બીજું શું છે? જે નામ બોલવાથી એક કરતાં વધારે વસ્તુઓ છે એમ સમજાય તે નામ બહુવચનનું નામ કહેવાય. એટલે આપણે કોઈ બી નામ બોલીએ અને એ નામ છે એ એક કરતાં વધારે નામ હોય એવું આપણને સમજાય તો એને શું કહેવાય? બહુવચન. બહુવચન એટલે જો અહીંયા કેટલા બધા, ઘણા બધા સફરજન છે ને, એક કરતાં વધારે છે, એટલે એને શું કહેવાય? બહુવચન. જેમ કે આપણે ફોર એક્ઝામ્પલ કોઈ બી એક વસ્તુ હોય એને આપણે શું કરીએ, તો એક વસ્તુ બોલીએ તો એને એક વચન કહેવાય. એક વચન એટલે ઇંગ્લિશમાં એને શું કહેવાય? સિંગ્યુલર. અને બહુવચનને શું કહેવાય? પ્લુરલ. જો ફોર એક્ઝામ્પલ શું છે અહીંયા? ચોપડી, તો ચોપડીઓ. વિદ્યાર્થી, તો વિદ્યાર્થીઓ. જો પાછળ વિદ્યાર્થી છે તો એક જ વિદ્યાર્થી છે, પણ અહીંયા વિદ્યાર્થીઓ છે તો એ એક કરતાં વધારે વિદ્યાર્થી છે. તહેવાર, તો તહેવારો. શિક્ષક, તો શિક્ષકો. સસલું, તો સસલા. કારખાનું એટલે એક કારખાનું, અને કારખાના એટલે એક કરતાં વધારે કારખાના. રૂપિયો એટલે એક રૂપિયો, અને રૂપિયા એટલે ઝાઝા બધા, ઘણા બધા રૂપિયા. દીકરો, તો દીકરા, અને લોટો, તો લોટા. હવે આ બધા એવા નામ છે કે જેમાં તમે એક બોલો તો તમને ખબર પડે એનું રૂપ બદલાય. એક વચન હોય એમાં તમે ઝાઝા બધા એટલે બહુવચનના રૂપ બદલાય. પણ અમુક નામ એવા છે કે જેનું રૂપ બદલાતું નથી. જેમ કે જો કેટલાક શબ્દોના બહુવચન શું છે? કેટલાક શબ્દોના બહુવચનના રૂપ સરખા હોય છે, તેને બહુવચનના રૂપો બદલાતા નથી. એટલે અમુક એવા બહુવચન છે શબ્દ કે જેના રૂપ બદલાતા નથી. હવે એ કયા છે તો તમે જોજો. શું છે? બોર, તો બોર. વાઘ, તો વાઘ. પોપટ, તો પોપટ. હાથ, તો હાથ, અને પગ, તો પગ. એટલે અમુક એવા શબ્દ છે કે જે તમે બોલો તો તમને ખબર પડે કે આ એક છે. તમે એક જ નામ બોલો તો એને એક વચન કહેવાય, પણ તમે એક કરતાં વધારે નામ શબ્દ સમજાય તો એને શું કહેવાય? બહુવચન. એક વચન એટલે સિંગ્યુલર અને બહુવચન એટલે પ્લુરલ. અને અમુક એવા શબ્દ છે કે જેનું રૂપ બહુવચનના રૂપ બદલાતા નથી. ખબર પડી બધાને? જો ન સમજાય તો તમે આ વિડીયો ફરીવાર જોઈ શકો છો. આવજો.